तो नमस्कार मित्रों, आज तारीख 3 ऑगस्ट 2026 અને વાર થયો છે સોમવાર। તો જાણી લઈએ મિત્રો આજના તાજા હવામાન સમાચાર, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની બ્રેક લાગવાની છે। આઈએમડીની નવી આગાહી સામે આવી છે। હવે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના વિશે પણ આજના વિડીયોની અંદર વાત કરીશું। આજનું હવામાન કેવું રહેશે તેના ઉપર પણ એક નજર કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારા આજના હવામાન સમાચાર કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો અને વધુ વિગતો માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર બાદ હવે રાહતના સંકેત જોવા મળ્યા છે। ભારતીય હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે। તે મુજબ હવે ભારે વરસાદની શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે। આજે 3 ઓગસ્ટના રોજ રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી। 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ગાજવીજની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે છેલ્લા 24 કલાક દરમિયાન કેવો વરસાદ નોંધાયો છે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં આઈએમડીના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર યથાવત છે। તેની સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ લગભગ 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનથી ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કમ સુધી ટ્રફ પણ સક્રિય છે, જ્યારે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ યથાવત છે। ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમ વિક્ષેપ પણ સક્રિય છે અને 4 ઓગસ્ટથી તેની ઉત્તર પશ્ચિમ ભારત પર અસર થવાની શક્યતાઓ છે। જોકે ગુજરાતમાં તેની અસર મર્યાદિત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો આજે 3 ઓગસ્ટના રોજ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના રાજકોટ હોય, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। હવામાન હવે રાહતના સંકેત આપી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં કોઈપણ વ્યાપક એટલે કે ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે, જેના પરિણામે વરસાદની સ્થિતિમાં ઘટાડો જોવા મળ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે। ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા અથવા તો હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। બાકી મિત્રો, તમારા વિસ્તારોની અંદર આજનું વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો।